પહેલાં અમને એક કમ્પ્લેન મળી અને કહેવામાં આવ્યું કે 3 વર્ષથી એક બાળકનું આ જે બાળક છે એનું ભવિષ્ય બગડી રહ્યું હતું। આજે જે અક્ષરદીપ જે સ્કૂલ છે એ સ્કૂલ ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ અને અંકલેશ્વરના તમામ આગેવાનો અહીંયા આવેલા છે। ત્યારે જાણવા મળ્યું કે બીજા ધોરણની અંદર જ્યારે છોકરો ભણતો હતો ત્યારે કંઈક ફી ના ભરી શક્યા, જેના અભાવે છોકરાને બહાર બેસાડવામાં આવ્યો એક્ઝામના સમયમાં। ત્યાર પછી છોકરાને સ્કૂલમાં આવવાથી બંધ કરાવવામાં આવ્યો। સ્કૂલમાં બંધ કર્યો અને 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષથી એનું એલસી પણ આ લોકોએ આપ્યું નથી સ્કૂલની ફી ના ભરવાના કારણે, જેના કારણે 3 વર્ષથી આ બાળકનું ભવિષ્ય બગડી રહ્યું હતું। જેવી જાણ થઈ આજે અમે અહીંયા સ્કૂલ પર આવ્યા છે ત્યારે પ્રિન્સિપાલ અને સ્કૂલના ટ્રસ્ટી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે કે આવતીકાલે આનું જે એલસી છે એ એલસી આપી દેવામાં આવશે। પરંતુ આવી ભરૂચની અંદર જે પ્રાઇવેટ સ્કૂલો જે ચાલી રહી છે, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો ચાલી રહી છે, જેને શિક્ષણને એક ધંધો બનાવી દીધો છે, એ તમામ લોકોના વિરુદ્ધની અંદર અમે આવી એક મોરચો ઉપાડીશું અને આ સ્કૂલના વિરુદ્ધમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીને ડીઓ ઓફિસની અંદર અમે જે કંઈ પણ આગળની કાર્યવાહી કરવાની થશે એ પણ અમે કરીશું। પરંતુ અમે કહેવા માંગીએ છીએ આપ મીડિયાના માધ્યમથી કે જે કોઈ પણ સ્કૂલના ટ્રસ્ટીઓ હોય, જે કોઈ પણ સ્કૂલના આગેવાનો હોય અને કોઈ ભાજપના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓના આશીર્વાદ લઈને ચાલતા હોય એ તમામ લોકોને હું ચેતવવા માંગુ છું કે આ કિસ્સાની અંદર ગંભીરતા લેજો। જો સ્કૂલની અંદર કોઈ ફી બાકી હશે અને કોઈ જો બાળકનું ભવિષ્ય બગડતું હશે તો આમ આદમી પાર્ટી એને સાકી લેવામાં નહીં આવશે અને એ લોકોના વિરુદ્ધની અંદર કોર્ટની કાર્યવાહી કરવાની થશે તો પણ અમે કરીશું।